ના છે પહેલા જે ભુવાજી જે જય માતાજી મિત્રો, તો આજે આપણે આવ્યા છીએ જીતોડા ગામની અંદર જે જોગણી માતાનું મંદિર છે ઈ કને. અને મિત્રો આજે આપણે જોગણી માતાના દર્શન કરીશું, ત્યારબાદ માતાજીના ઇતિહાસ વિશે જાણીશું. તો આ ગામ છે મિત્રો જે જીતોડા ગામ છે. જો હવે તો દોસ્તો આ છે જે જોગણી માતાનું મંદિર, અને જોગણી માતાના મંદિરની ઉપર જે શિખર છે એની ઉપર જે દોસ્તો માતાજીની ધજાના દર્શન પણ તમે કરી લેજો. જોઈ લો, આ છે જોગણી માતાનું ભવ્ય મંદિર છે. તો આપણે જોગણી માતાના દર્શન કરી લઈશું. તો દોસ્તો આ છે જે જીતોડા ગામ જે ચાણસ્મા તાલુકાની અંદર આવેલું છે, અને આ ગામની અંદર દોસ્તો જે જોગણી માતાનું ભવ્ય એવું મંદિર છે. જો દોસ્તો ભવ્ય એવું મંદિર છે જે જીતોડા ગામની અંદર જે જોગણી માતાજીનું. જો અને દોસ્તો આ છે જે જોગણી માતાજીના ભુવાજી. હવે આપણે માતાજીના દર્શન કરી લઈશું, ત્યારબાદ માતાજીના ઇતિહાસ વિશે જાણીશું. ચલો. તો દોસ્તો અહીંયાથી જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. આ છે મંદિર. હવે માતાજીના પરિસરમાં આપણે જઈશું દર્શન કરવા માટે માતાજીના. જે માતાજીની એવી ભવ્ય એવી જે બંગડીઓ અને ચુંદડીઓ પણ માતાજીની એકને લગાવેલી છે, જે માનતા બાધા માની હોય એ લોકોએ. જો દોસ્તો આ છે માતાજીની ચુંદડી અને બંગડીઓ, જેને બાધા મોણી હોય, જે બાધા અર્ચના માતાજીએ પૂરી કરી હોય એમને અહીંયા બંગડીઓ અને ચુંદડીઓ અહીંયા લગાવેલી છે માતાજીની. જો તો દોસ્તો હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે. તો દોસ્તો સામે છે જે માતાજીનું મંદિર, જે માતાજી મંદિરની અંદર બિરાજમાન છે. જો આ છે જોગણી માતાનું મંદિર જે જીતોડા ગામની અંદર આવેલું છે. જય માં જોગણીમાં માડી. તો દોસ્તો તમે પણ માતાજીના દર્શન કરી લેજો, જે જીતોડા ગામની જોગણીમાં છે. જો જય માં જોગણીમાં માડી. તો માતાજીની ચુંદડીઓ, સાડી, બંગડીઓ ને બધું જે માતાજીની જે માનતા, જે બાધા જેને મોણી હોય એ બાધાને માતાજીએ પૂરી કરી હોય એમની માતાજીએ એકને ચુંદડી ને બંગડીઓ બધાએ જે શ્રદ્ધાળુઓ એકને ચડાવેલી છે. જો જય રોમાપીર, જે અડકવીમાં છે ચામુંડા માતાજી છે, મંદિરની અંદર બિરાજમાન છે. ભવ્ય એવું મોટું મંદિર છે જીતોડા ગામની અંદર. આ છે જે માતાજીના ભુવાજી, પ્રહલાદજી ભુવાજી, સન્મુખમાં જોગણીમાં. જો જોગણી માતાજી છે ત્યાં. આ છે ભુવાજી છે જોગણી માતાજીના, ભરતજી ઠાકોરજી. જો દોસ્તો માતાજીની જે સાડી છે, આ બંગડીઓ છે અને ચુંદડી જે શ્રદ્ધાળુઓએ માનતા માની હોય, જે બાધા માની હોય એમને માતાજીએ પૂરી કરી હોય એટલે એકને ચડાવેલી છે. જુઓ આ છે જોગણી માતાજીની અખંડ જ્યોત. જ્યોત જય માં જોગણીમાં માડી. તો દોસ્તો તમે પણ માતાજીના દર્શન કરી લેજો, ના કર્યા હોય તો જે જોગણી માતાજીના. અને આ છે પહેલાં જે ભુવાજી જે જોગણી માતાના. જો દોસ્તો દુખિયાની પેલી જય હો માં જોગણીમાં માડી. અહીંયા મારા માર્ગ પર
પગ રાખીને તો જા, બધા માર્ગ ન ખોલી દઉં તો કહેજે, મારા નામ યોગદાન કરી તો જો, કુબેરનો ભંડાર ન ખોલી દઉં તો કહેજે, મારા તરફ આવીને તો જો, તારું ધ્યાન ન રાખું તો કહેજે, મારી વાત લોકોને કહીને તો જો, જ્ઞાન મોતી તારા ન ભરી દઉં તો કહેજે, મન તારી મદદગાર બનાવીને તો જો, તને બધાની ગુલામીમાંથી ન છોડાવી દઉં તો કહેજે, મારા માટે આંસુ પાડીને તો જો, તારા જીવનમાં આનંદ ન ભરી દઉં તો કહેજે, મારા માર્ગ પર ચાલીને તો જો, તને મનહૂર ન બનાવી દઉં તો કહેજે, તું મારો મળીને તો જો, બધાને તારા બનાવી ન દઉં તો કહેજે. તો મિત્રો જોઈ લો, આ છે જોગણી માતાનું એવું સુંદર વાક્ય છે અને માતાજી તમારા દરેક કાર્ય કામ પૂરા કરે છે. જે ચિત્તોડા ગામની અંદર છે આ મંદિર, ભવ્ય એવું મોટું મંદિર છે દોસ્તો. તમે પણ જો મંદિરે આવવા માગતા હો તો ચાણસ્મા તાલુકાની અંદર, પાટણ જિલ્લાની અંદર આ મંદિર આવેલું છે, જે ચિત્તોડા ગામની અંદર. જો દોસ્તો, આજે સત્તારુએ મોનતા અને બાધા જે મોણી હોય, એમની જે માતાજીએ બાધા અને મોનતા જે પૂરી કરી હોય, એમને સત્તારુએ અહીંયા બંગડીઓ અને માતાજીની ચુંદડી પણ હરીકને ચઢાવેલી છે. તમે જોઈ શકો છો. જો જે જોગણી માતાને જે ફૂલ જોગણી માતાનું મંદિર છે આવ્યું જો. અને આ ગામ છે દોસ્તો, જે ચિત્તોડા ગામ છે. જો જે ચિત્તોડા ગામની અંદર દોસ્તો આ મંદિર આવેલું છે, જે જોગણી માતાજીનું. તો આ છે માતાજીનું ભવ્ય એવું મોટું મંદિર છે અને માતાજીની શિખર ઉપર ધજાના પણ તમે દર્શન કરી લેજો. જો માતાજીની ધજા, ધર્મની ધજા લહેરાય છે અને માતાજીની જે શ્રદ્ધા અને જે ચુંદડીઓ લગાવેલી છે, જેને મોનતા અને બાધા જે મોણી હોય, જે પૂરી કરી હોય માતાજીએ, એ છે ચુંદડીઓને બંગડીઓ એક શ્રદ્ધાળુઓએ લગાવેલી છે, જો ચડાવેલી છે જો દોસ્તો. અને સામે છે દોસ્તો જે ભુવાજીનું ઘર છે, જે પહેલાંજી ભુવાજીનું સામે ઘર છે જો. અને આ ચિત્તોડા ગામ છે દોસ્તો. દોસ્તો જે ચિત્તોડા ગામની અંદર જે જોગણી માતાનું મંદિર આવેલું છે, ભવ્ય એવું મોટું મંદિર છે દોસ્તો. તમે જો આ જોગણી માતાજીના મંદિરે આવવા માગતા હો તો પાટણ જિલ્લાની અંદર આવેલું છે અને ચાણસ્મા તાલુકાની અંદર જે ચિત્તોડા ગામ આવેલું છે, એ કને દોસ્તો આ મંદિર આવેલું છે. શંખારીથી તમે આવી શકો છો, ચાણસ્માથી પણ તમે આવી શકો છો. તો ચિત્તોડા ગામની અંદર દોસ્તો આ મંદિર આવેલું છે, જે જોગણી માતાજીનું. અને આ વિડીયો જો દોસ્તો તમને ગમ્યો હોય માતાજીનો, તો જય જોગણી માતાજી કમેન્ટની અંદર લખી દેજો. અને ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો દોસ્તો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. બધા મિત્રોને મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.